બકુલભાઈ ફટાફટ મને 100 રૂપિયા લીરા આપો તો હાલો તો. ના એટલે ના 100 રૂપિયાના લીરા નહીં 50 રૂપિયાના લઈ જાવ. પછી મારે બધાને પોગાડવાના હોય. મારે માણસના મોઢે જ રહેવું કે નહીં? બકુલભાઈ મારે પતંગને પૂંછડું બાંધવાનું છે અને 4-5 કન્ની બાંધવાની છે એટલે મારે 100 રૂપિયાના લીરા જોડે જ છે. બકુલભાઈ હું વેચો તમે? એ લીરા વેચું. હવે લીરા થોડું કોઈ લેતું ઈ છે. એટલે પતંગને પૂછડું શાનું બનાવવાનું હોય? લીરાનું. પતંગને કન્ની બાંધવી હોય તો લીરાનું. તો પછી 500 ના તો લીરા વેચીને આવ્યો. હે તમે 500 રૂપિયાના લીરા વેચી દીધા? હા 500 રૂપિયાના લીરા વેચી દીધા ને 100 રૂપિયાના લીરા તો મમરાભાઈ માગે. જો બોલો હું તો કેટલી જગ્યાએ ફરીને આવ્યો હજી કોઈ 10 રૂપિયાનું એક સમોસું ના લીધું. પણ યાર ક્યાંથી સમોસા લે? પતંગ ઉડાડવામાં કોઈ નવીરું ન હોય. પતંગ ઉડાડે સમોસા ખાય. તો આજ ભોળા દાદા મને ખીજાવાના છે સમોસા નહીં વેચાય ને એટલે. તને નો ખીજાય એવું કરી દઉં તો હું એ મારે તો 500 રૂપિયાના લીરા વેચાઈ ગયા ધંધો થઈ ગયો. હાલે લીરા તું વેચ લાય સમોસા હું વેચવા વયો જાઉં. હમણાં કેમ નો સમોસા વેચાય? આ ઈ હાસુ લ્યો કેટલાના સમોસા છે? એ 500 રૂપિયાના. આ તો આ 2000 ના લીરા છે. 2000 ના લીરા વેચીને તું તાર 2000 રાખજે. તો ભોળા દાદા ખુશ થઈ જાય બકુલભાઈ. મોજ કર. તારું થોડું પરબ બગડવા દેવાનું હોય. હમણાં ભાઈ તમારે 100 રૂપિયાના લીરા જોતા હતા ને લઈ જાઓ તમ તારે. હવે મારે લીરા નહીં જોતા સમોસા વેચવા જવું છે. એ હારું તો હું ભોળા દાદાને કહી આવું. હાલો હવે વયા જઈ ગામમાં સમોસા વેચવા. બકુલભાઈ હારી 500 રૂપિયાનું તો થઈ ગયું. હા હાલો હાલો. મારો માણા હબ સમોસા વેચીને આવે તો હારું. ગામમાં રીલ પૌરાવા વયું જવું છે. ભોળા દાદા હે મારો માણા કેમ દેખાડો કરતો આવે? ભોળા દાદા હે સમોસા વેચીને લઈ આવ્યો. એ સમોસાની વાત જવા જો હું 2000 ના લીરા લઈને વઈ આવ્યો. લીરા હું કેમ લાવ્યો? એ ગામમાં બધા પતંગના પૂંછડું બનાવવા ને કન્ની બાંધવા એકલા લીરા જ ગોતે. બકુલભાઈ ઘડીકમાં 500 રૂપિયાના લીરા વેચી દીધા. હે લીરાની એટલી બધી માંગ છે? હા એટલે તો હું બકુલભાઈને 500 રૂપિયાના સમોસા આપીને 2000 ના લીરા લઈને વઈ આવ્યો. તો દાદા હબ ગામમાં લીરા વેચવા આવ્યો દાદા. એ હારો હું લીરા વેચવા જાઉં ને કે તમે બીજા લીરા બનાવી રાખો. હા હા દાદા હબ જા. બોલો લ્યો આવી ખબર હોત ને તો સમોસા ના બનાવે લીરા જ બનાવે. કે હા એક વાત કહું. હા બોલ ને. આમ તો પતંગ લઈને આવે ને એટલે હું પતંગ સગાવીશ અને તારે લૂંટવા વયું જવાનું આપણા બેનો ભાગ. તું લૂંટવા આવ્યો છે હું પતંગ ચગાવીશ આપણા બેનો ભાગ. હલો કે હા કાકા પતંગ લઈને આવી જો 15 રૂપિયાના હાથ પતંગ લાવ્યો. હા તો ભાગ પાડ. હવે એમાં ભાગ હું પાડવાનો? ચોખ્ખો હિસાબ છે. 2 પતંગ તમારા 2 પતંગ જમરૂ કાકા ને 3 પતંગ મારા. એમ થોડું હાલે બધાય હરખા પૈસા આપ્યા હરખો ભાગ પાડ. પણ હું ગામમાં ગયો તો એક પતંગ વધારે આવે તમારે શું વાંધો? એ અમારે કાંઈ સાંભળવું ના તું હરખા ભાગ પાડ. પણ એક પતંગ મારે 3 ભાગ કેમ પાડવા? હા તો એક પતંગ અમને આપી દે અમે રાખવી. ના રે ના તો એક પતંગ હું વધારે ન રાખું. હવે તો હરખા જ ભાગ પાડવા છે. હા તો હરખા ભાગ પાડ.